ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં સમયાંતરે રસ્તા ઉપર અનેક જોખમી સ્ટન્ટ કરતા લોકોના વિડીયો વાયરલ થતા રહે છે। આવા લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે છે, સાથે અન્ય રાહદારી અને વાહન ચાલકોમાં પણ મુશ્કેલી ઊભી કરે છે। છતાં પણ તેઓ કોઈના ડર વગર રસ્તા ઉપર આ રીતે સ્ટન્ટ કરતા હોય છે। ત્યારે સુરતના રિંગ રોડના ઓવરબ્રિજ પર બાઇક સવારનો હાથ પકડીને જોખમી સ્કેટિંગ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવકના આ જોખમી સ્કેટિંગથી અન્ય વાહન ચાલકોના પણ શ્વાસ અદ્ધર કરતા જોવા મળી રહ્યા છે। વિડીયો વાયરલ થયો તો કઈ રીતે કાર્યવાહી કરાશે? હમણાં થોડા દિવસ પર સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્કેટિંગ કરનાર યુવક અને બે બાઇક ચાલક એનો હાથ પકડી અને ઓવરબ્રિજ પરથી એને દોડીને લઈ જાય છે અને સાથે સાથે આજુબાજુમાં વાહન વ્યવહાર પણ ચાલુ હોય છે। આ વિડીયો વાયરલ થયો એમાં એવું થાય છે કે લોકોનું જીવ જોખમમાં મૂકીને આ લોકોએ બ્રિજ પર આ રીતે જે ચાલુ વાહન વ્યવહારે જોખમ લીધું છે એ એમના માટે બી રિસ્કી છે અને આવતા જતા વાહન ચાલકો માટે બી રિસ્કી છે। પ્રાથમિક તપાસમાં એવું જણાય આવ્યું છે કે આ વિડીયો સહારા દરવાજાનો જે ઓવરબ્રિજ છે ત્યાંનો જણાય આવે છે। આપ સૌ જાણો છો કે બ્રિજ ઉપર આ રીતે જોખમ લઈને વાહન ચલાવવું અથવા આવી રીતે સ્કેટિંગ કરવું ખૂબ જ જોખમી છે અને બ્રિજ પરથી એક્સિડન્ટ થતા પડવાની પણ શક્યતાઓ રહેલી છે। તો આવું જોખમી કાર્ય ખરેખર ના કરવું જોઈએ। હાલમાં આ વિડીયોના આધારે પોલીસે પ્રાથમિક તપાસ એને શોધખોળ કરવાની શરૂ કરી છે અને નિયમ મુજબ જે કંઈ નિયમ ભંગ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે। આ વાયરલ વિડીયો અંગે ટ્રાફિક વિભાગના એસીપી ગામિતે જણાવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો છે તે સહારા દરવાજા વિસ્તારનો હોવાનો અમારો પ્રાથમિક અંદાજ છે। જે પ્રકારે સ્કેટિંગ કરતો યુવક નજરે પડી રહ્યો છે તેમાં અન્ય વાહન ચાલક તેને મદદરૂપ થઈ રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે। અન્ય લોકોના જીવને જોખમ ઊભું કરે તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। અમારા આ વિસ્તારના ટ્રાફિક ઇન્સ્પેક્ટરોને આ બાબતની સૂચના આપી દેવામાં આવી છે અને આ વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ કરવા માટે સૂચના આપી દેવાઈ છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।